સન 1987નું વર્ષ ગુજરાત માટે દુઃસ્વપ્ન સમાન બની રહ્યું. છેલ્લા કેટલાય દાયકાઓમાં ક્યારેય ન પડ્યો હોય એવો કારમો દુષ્કાળ ફરી વળ્યો. 3 વર્ષથી વરસાદ ખેંચાયો હતો. માણસને પોતાને જ જ્યારે પેટની આંતરડી ઠારવા માટે અન્ન મળતું ન હોય ત્યારે બિચારા મૂંગા પશુઓની તો શી વિસાત. ખેડૂતો પોતાના પ્રાણ સમાન પશુઓને રસ્તે રઝળતા મૂકવા માંડ્યા. કરુણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મૂંગા પશુઓની વહારે દોડી આવ્યા. પાંજરાપોળોને બધા જ પ્રકારની મદદ તેઓ કરવા લાગ્યા. 2 વર્ષ તો આમ ને આમ વીતી ગયા. સૌ કોઈ કાળના આ તાંડવથી હતપ્રભ હતા. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને કાર્યકરો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. આપણે આ અબોલ પશુઓની સેવા માટે કેટલ કેમ્પ શરૂ કરવા છે. ડાંગરા ગામે કેટલ કેમ્પના મંડાણ શરૂ થયા. અહીં ડગલે ને પગલે વિઘ્નોને ભેટતા વ્યવસ્થાપકો થાકી ગયા. પરંતુ પશુઓની પરિસ્થિતિ એટલી દયનીય હતી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું હતું. સામે દેખાતા પ્રશ્નોની વચ્ચે પણ તેઓએ સંકલ્પ કર્યો, આપણે હજુ બીજા કેટલ કેમ્પ પણ શરૂ કરવા છે. આ માટે તેઓએ આયોજનબદ્ધ પગલાં આરંભ્યા. પ્રથમ ચરણમાં તેઓએ હરિભક્તોને આ કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપવી શરૂ કરી. ખાસ બધાને એક અપીલ કરવાની કે વિનંતી કરવાની કે દુષ્કાળ અત્યારે ભયંકર રીતે ચાલી રહેલો છે અને સૌરાષ્ટ્રની અંદર ઘણા ઢોરોને બહુ જ મુશ્કેલી પણ છે. ઘણા બિચારા ઘાસ પાણી વગર ટળવળે છે, કેટલા મૃત્યુ પણ પામે છે. આ બધું પરિસ્થિતિ આપણે સાંભળીએ છીએ. કચ્છની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. તો ખાસ આપણા ચડોતરથી આ ગાળામાં જે બધા રહે છે ભાઈઓને ખાસ વિનંતી અપીલ કરવાની કે આપણે આ પ્રમાણે કેટલ કેમ્પ બધા દરેક ઠેકાને બધા ઘણી સંસ્થાઓ ખોલ્યા છે. આપણે પણ આપણી સંસ્થા તરફથી ડોંગરા અત્યારે ચાલી રહ્યો છે, ત્યાં પણ ઘણા ઢોરો આપણે રાખ્યા છે અને ગોંડલમાં પણ આપણે ચાલુ કરવાના છે. તો આ જેને જેને અનુકૂળ હોય એ પોતે ઘાસ માટે એટલે જુવાર કે બીજો જે ઘાસ વાવી શકાય એવું હોય, પાણીની સગવડ હોય, જમીનની સગવડ હોય, એ જરૂર પોતાના ખેતરની અંદર વાવે. કારણ કે આપણે 12 મહિના સુધી આ બધું ચલાવવાનું છે અને આ મોટું એક જબરદસ્ત આપણે અત્યારે દુષ્કાળમાં જે કરશું એ મોટું દાન છે, અરે મોટું પુણ્ય છે. ભગવાન પણ રાજી થશે. મૂંગા પ્રાણીને આપણે બીજે કઈ રીતે એને બિચારા એ જીવી શકે એ આપણે જાણીએ છીએ. પશુઓની આ સેવા માટે સ્વામીશ્રી બોચાસણમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરીને તરત ગોંડલ આવી પહોંચ્યા. અહીં તેઓએ આયોજનના દ્વિતીય ચરણમાં આરંભ્યો એક સંશોધનાત્મક અભ્યાસ. સૌ પ્રથમ તેઓ ગોંડલની ગૌશાળામાં પધાર્યા. ત્યાં તેઓએ પ્રશ્નોની ઝડી વરસાવી. રોજ એક પશુને કેટલું ઘાસ જોઈએ, કેવા પ્રકારનો ઘાસચારો પશુઓને વધુ અનુકૂળ પડે, એક ઢોર એક દિવસમાં કેટલું પાણી પીવે વગેરે પ્રશ્નો પૂછીને તેઓએ માહિતી એકત્રિત કરવી શરૂ કરી. સ્વામીશ્રીને આટલાથી સંતોષ ન થયો. તેઓએ સ્વયંસેવકોની એક ખાસ ટુકડીને અન્ય કેટલ કેમ્પોમાં પશુઓની પરિસ્થિતિનો તાગ કાઢવા માટે મોકલી. સ્વામીશ્રીએ એક વિશેષ સૂચન પણ કર્યું, વિડીયો પણ ખાસ ઉતારી લાવજો. સ્વામીશ્રીની એક રીત એ હતી કે તેઓ સારા કાર્યોમાં સૌને સાથે રાખતા, સૌને ભેળવતા. દુષ્કાળને નાથવા કટિબદ્ધ થયેલા સ્વામીશ્રીએ આયોજનના તૃતીય ચરણમાં સ્વયં પત્રો લખીને વિવિધ મંદિરોના કોઠારી સંતોને પણ આ પ્રકલ્પની મીટિંગમાં આવવા માટે અનુરોધ કર્યો. એટલું જ નહીં, પરંતુ મીટિંગમાં આવતા પહેલાં પૂર્વ તૈયારીના મુદ્દાઓ પણ પત્રો દ્વારા લખીને સૌને મોકલ્યા. વાવેતર કરવા કેટલી જમીન મળશે, જમીન ખેડાણ છે કે નવી કરવી પડે તેમ છે,
પાણીની શી વ્યવસ્થા છે? ઢોર માટે છાંયો કરવા માટે ઝાડ આસપાસ છે? કેટલા ઢોર રાખી શકાય તેવી વ્યવસ્થા છે? ઇલેક્ટ્રિક કનેક્શન છે કે નહીં? તારીખ 16 ઓક્ટોબર 1987. સ્વામીશ્રીના ધાર્યા પ્રમાણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના જુદા જુદા મંદિરોના કોઠારી સંતો સાથે મીટિંગ થઈ. અત્યારે અમે જે સૌરાષ્ટ્રમાં બધે ફર્યા અને ઘણા કેટલ કેમ્પ જોયા, એની અંદર સ્થળ ઉપર જ્યારે પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણે દરેકને દયા ઉપજેવી વસ્તુ છે. કારણ કે ઢોરોના જે બિચારાને પાણી અને ઘાસ ન મળતા હોય એટલા બધા હાડ પિંજર જેવા બધા ઢોર થઈ ગયા છે, છતાં લોકો એને બચાવવા માટે પ્રયત્ન ખૂબ કરે છે. ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, સરકાર છે, એ બધા પ્રયત્નો બહુ સારી રીતે કરે છે. પણ છતાં આવતી સાલ એ ઢોર આપણને ઉપયોગી થશે કે એમ એ શંકા છે. એ પણ એક આવતી સાલ મોટી મુશ્કેલી લોકોને રહેવાની છે. આપણે એવો સારો પ્રયત્ન કરીએ છીએ કે આપણે જે ઢોર લાવવાના છે બધા બચી જાય એટલે નહીં, પણ સાથે આવતી સાલ કામ આપતા રહે, કે બળદો તો ખેતી આપતા રહે, ગાય ભેંસ હોય તો એ દૂધ આપતા રહે, એવી રીતનું આપણે પ્રયત્ન છે કે પૂરતો ખોરાક આપવો. આ મીટિંગમાં 4 સ્થળોએ કેટલ કેમ્પ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. 1. અમદાવાદ પાસેના ભવાનપુર ગામે. 2. વડોદરાના અટલાદરા વિસ્તારમાં. 3. ચરોતર પ્રાંતના બોચાસણ ગામે. અને 4. સુરત પાસેના સાકરી ગામે. બધાને સ્વાભાવિક એટલી ગભરામણ તો થાય જ, કારણ કે 15મી તારીખે અને 16મી તારીખે આ મિટિંગો થઈ અને બાપા કહેતા હતા કે લાભ પાંચમે આ કરવું છે, તો લાભ પાંચમ લગભગ 28મી તારીખે આવતી હતી. એટલે હજી તો જઈએ અને કામ શરૂ કરીએ, બધાની વચ્ચે ખાલી 11 દિવસ જેટલા જ હતા. બધા સંતો, કોઠારી સંતો થોડા હિચકિચાટમાં હતા કે સ્વામી આટલા સમયમાં કેવી રીતના થશે અને કેવી રીતના બધું કરવું. સ્વામી કે આ વખતે દિવાળીનો ઉત્સવ બંધ, આ વખતે કોઈ મહોત્સવ નહીં, કોઈ ઉત્સવ નહીં, અને બધું જ જે કંઈ છે એ આ લોક કલ્યાણ માટે આજે આ સમાજ સેવાને, સમાજની જરૂર પડી છે, તેને પડખે આપણે ઊભું રહેવું છે. આમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BAPS મંદિરોમાં અન્નકૂટોત્સવ બંધ રખાવ્યા અને સૌ સંતો ભક્તોને આ અબોલ પશુઓની સેવામાં, કેટલ કેમ્પની સેવામાં જોડાવાનો સ્વામીશ્રીએ આદેશ આપ્યો. સંસાર ત્યજીને ભક્તિના પંથે વળેલા સંતોને અને હજારો ભક્તોને ભક્તિનો નવો આયામ સ્વામીશ્રીએ શીખવ્યો. મોટા ભાગના પશુઓ કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારના હતા. પશુઓની લાગણીથી પરિચિત સ્વામીશ્રી જાણતા હતા કે પશુઓ પોતાના પાલકો સાથે લાગણીઓથી જોડાયેલા હોય છે અને એટલે જ તેઓ દ્વારા જ આ પશુઓ નિયંત્રિત રહેતા હોય છે. આથી સ્વામીશ્રીએ જે તે વિસ્તારના લોકોને જ પશુઓની સંભાળ માટે રાખવાનું સૂચન કર્યું. પશુઓની સાથે સાથે તેઓના પાલકોનો પણ નિર્વાહ થઈ જાય એ વાત પણ તેમના મનમાં રમતી જ હતી. દુષ્કાળના કારણે ખેતીમાં વપરાતા બળદો બિનઉપયોગી હતા. ખેડૂતોને પોતાના પ્રાણ સમાન આ બળદો હવે બોજારૂપ લાગવા લાગ્યા હતા. જ્યારે ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ આવકના સાધન સમા હતા. આર્ષ દ્રષ્ટા પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા કે દુષ્કાળ પૂર્ણ થયા બાદ આ બળદોની ખેડૂતોને જરૂર પડશે. તે સિવાય તેઓ ખેતી કેવી રીતે કરી શકશે? આ કારણે તેમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કેટલ કેમ્પોમાં ગાય અને ભેંસને તો બચાવવાની પ્રવૃત્તિ કરી જ, પણ તેની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં બળદોને પણ સાચવવાનું આયોજન કર્યું. કેટલ કેમ્પ શરૂ થયા. ખરી કસોટી તો હવે શરૂ થઈ, કારણ કે હવે ફિલ્ડ વર્ક કરવાનું હતું. હવે પ્રશ્નો સામે ઝઝૂમવાનું હતું. જો કે સ્વામીશ્રી પણ ક્યાં પરિસ્થિતિને તાબે થાય તેમ હતા. તેઓના બળ અને માર્ગદર્શનથી સંતોએ કપરી પરિસ્થિતિઓમાંથી પણ ઉકેલ લાવવા શરૂ કર્યા. વડોદરાની અંદર આ પશુઓ માટેનો કેટલ કેમ્પ કરવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે બાપાએ અમને આજ્ઞા કરી કે તમારા કેમ્પસમાં તમે જુઓ, તમને અનુકૂળ આવે તો. અહીંયા એવો કુદરતી છાંયડો હતો નહીં, એટલે બાપાને રાજેશ્વર સામે વાત કરી કે અહીંયા છાંયડાની કોઈ વ્યવસ્થા નથી બાપા. એટલે બાપા તરત જ બાપાએ એવું કહ્યું કે તમે આના ઉપર છાંયડાની એક વ્યવસ્થા કરો,
એને માટે સૂકા પાન, સૂકું ઘાસ, લાકડાની વડીઓથી ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવશો અને એના ઉપર આ બધું ઢાંકી અને પશુ માટે છાંયડાની વ્યવસ્થા કરજો. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સંતો ભણતા વિદ્યાર્થી સંતોની આખી ટીમ લઈ અને એમનું ભણવાનું છોડાવીને બાપાએ અહીંયા મોકલ્યા. બાપાએ અહીંયા મોકલ્યા તે વખતે અમને પણ બહુ અંદાજ નહોતો કે આ સંતો શું કરી શકશે, પરંતુ ધીમે 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 કરતાં જે કામ શરૂ કર્યું અને કામ શરૂ કર્યા પછીથી આ જે બધા સ્ટ્રક્ચર જે બનાવ્યા હતા એ તમામ સ્ટ્રક્ચર સંતો, પાર્ષદો અને પશુપાલકોની મદદથી અને સ્વયંસેવકોની મદદથી બન્યા. એ જ્યારે બનતા હતા તે વખતે જેટલા કલાક સંતો કામ કરતા હતા, પાર્ષદો કામ કરતા હતા, જે પ્રકારનું કામ કરતા હતા, જે શ્રમ વેચતા હતા, એ જોઈને અમે લોકો તો ખરેખર દંગ રહી ગયા. આવું બની જ શકે નહીં. કોઈ સંજોગોમાં ભણેલા ગણેલા છોકરાઓ જે સાધુ થયા હોય અને એમના જીવનનો સાવ આધ્યાત્મિક માર્ગ જુદો હોય, એને બદલે આવો બાપાના સંકલ્પમાં ભળવું એ અમારે માટે તો માનવું જ અશક્ય હતું. કલ્પના તો થઈ જ શકે નહીં. અને ખરેખર સંતોએ બહુ જ મહેનત કરી, અતિ મહેનત કરી અને બધા સ્ટ્રક્ચરો બની ગયા. ગરેધરની બાજુમાં વેળાવદર ગામ છે, ત્યાંના ઢોર આપણે લીધેલા. તો ત્યાંના ગરીબ ભક્ત બાપાને મળવા આવ્યા અને બાપાને કહ્યું કે બાપા તમારા કાર્યકર કેવા છે કે, અને પ્રમુખ સ્વામી ગામમાં કધારેલા ત્યારે ઘણા અમુક સંપ્રદાયવાળાએ વિરોધ કરેલો અને પથ્થરમારો કરેલો, સભામાં લાઇટ ગતી, આવું બધું. એટલે એના પશુ પણ આપણે લીધેલા. એટલે પેલા ભાઈ બાપાને ફરિયાદ કરી કે તમારા કાર્યકરો આ લોકોના બળદ લે સારું કહેવાય. તો સ્વામી કીધું પથ્થરમારો કોણે કર્યો? તો પેલા માણસોએ. તો કે બળદ નથી કર્યો? કે ના. તો કે આપણે બળદ લેવા, માણસો ક્યાં લેવા છે? આ ઉદાર દિલ રાખીએ અને સ્વામી આ પણ બળદ એમના લીધેલા. અમારા ગામની અંદર 1981ની અંદર સંતો આવ્યા. અમને અમુક લોકોને પૂર્વગ્રહને લઈને સંતોને અમે ગામમાં પેશવા જ ન દીધા. પછી 1987ને ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળની આમ કે બાપાએ આજ્ઞા કરી કે આપણે બધા ખેડૂતોના ઢોરા હાચવવા છે. તો અમારા ગામની અંદર પણ સંતો આવ્યા અને સંતોએ કીધું કે તમારે જેને બળદ આપવો હોય તો અમે બોચાસણની અંદર બાપાની આજ્ઞાથી કેટલ કેમ્પ ખોલવાના છીએ, તો એની અંદર તમે બધા આપો. પછી અમારા જે વિરોધ કરતા હતા એના બળદ પણ સ્વામી આ સંતોએ બાપાએ કીધું કે આપણે કોઈ ભેદભાવ જવાનું રાખવું નથી, એને બધાના બળદ લઈ ગયા અને બળદ સાથે અમારે પણ સાથે જવાનું થયું. અમારે કે ને ખબર પડી કે આ સંતો તો ખરેખર આમ કે ને કે આપણે જે કાંઈ વિરોધ કર્યો એનું કાંઈ એને મનમાં પણ લીધું નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ બિરાજતા અને સાંગાવદરના હરિભક્તોએ બાપાને મળવા ગયા અને એ વખતે બાપાને કીધું કે બાપા આ વખતે મુશ્કેલી ઘણી બધી છે અને ઢોરને હવે કેવી રીતે રાખવા છૂટા. સ્વામી કે અત્યારે ચિંતા ન કરશો અને અમે હાંચવીશું. તો એ વખતે એમને કીધું કે બાપા તમે કેવી રીતે હાંચો, તમે માગવાનું હોય ને અમે તમને માથે પડીએ. તો એ વખતે કીધું સ્વામી કે અમે 2 ગામ વધારે માગશું, પણ આ વખતે ચિંતા નહીં કરતા અને તમારા ઢોર કોઈ વેચી નહીં નાખતા, ક્યાંય મૂકી આવતા નહીં અને આ વખતે પહોંચાડી દો, એટલે આખું વરસ અમે હાંચવશું અને રાખશું. સ્વામી કે ગામમાં જેટલા બળદ હોય બધાની નોંધ કરો. અમરસિંહભાઈ કાર્યકર્તા પાર્ટી, તો એને સ્વામીએ ભલામણ કરી તું ગામડે ગામડે ફરી વળ, કોઈ ઢોર વેચી ના નાખે, કોઈ કાઢી ના નાખે, કોઈ પાંજરાપોળમાં મૂકે, સૂટા ના મૂકે, બધા ઢોરા. કારણ કે સ્વામી કે વરસાદ તો પડશે પણ બળદ નહીં હોય તો ખેડૂત ખેતી છે નથી કરશે. એટલે આપણે આવતા વર્ષે ખેતી ઊભી રહે. ખેડૂતને તો બળદ છે એ તો પ્રાણ કહેવાય. તો સ્વામી કે આપણે હાચવવા છે અને ગમે તે પ્રકારે બધા તો રાત દિવસ બધા સંતોને મૂક્યા. આમ સ્વામીશ્રીએ ગામો ગામથી કોઈ પણ પ્રકારનો વેરો આતરો રાખ્યા વિના, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પશુઓ સ્વીકારવાના શરૂ કર્યા. એટલું જ નહીં, અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત કેટલ કેમ્પોમાં પણ સ્વામીશ્રીએ સહકારની સરવાણી વહેવડાવી. કારણ કે સ્વામીશ્રી માટે અત્યારે એક જ ધ્યેય હતો, ગમે તેમ કરીને પણ આ અબોલ पशुओं ने बचावा है। तो मैंने कहा मेरा एक आपसे विनती है कि आप हमारी संस्था में आए, वहाँ पे जो हम लोग काम कर रहे हैं उसको देखिए, जो हमने जानवर रखे हैं उनको देखिए। और मैंने कहा ज़िले के लिए तो आप बहुत कुछ कर रहे हैं, बट मैं तो कहूँगा जितना आप और कर सकें करिए, क्योंकि हम जानते हैं कि हम नहीं पहुँच पाएंगे। तो मैंने जब स्वामी जी से कहा तो इनका बड़ा ही एक पॉजिटिव जवाब आया। मतलब इन्होंने कहा कि हाँ हाँ हमसे जो होगा हम करेंगे। उसके कुछ ही रोज़ बाद, कुछ ही दिन बाद वहाँ से फ़ोन आया कि साहब वो प्रमुख स्वामी जी आना चाहते हैं वहाँ पे हमारा जो કેટલ કેમ્પ। ત્યારે વાસરડાઓ બધા ભાંભડા નાખતા હતા અને સ્વામીની પાછળ પાછળ ફરે
એટલે સ્વામી અંદર બધે આંટો માર્યો અને વાસડા વાહણ ફર્યા કરે ને ભાંભર્યા કરે. એટલે બાપાએ એના કાર્યકર્તાઓને પછી પૂછ્યું તો કે કેમ આ બધા પાછળ ફરે છે? કે બાપા 4 દિવસથી આને કોઈ ઘાસ મળ્યું નથી અને એને લઈને ભૂખ્યા છે, એટલે કોઈક આવે એની પાછળ ફરે છે, કંઈક ખાવાનું લાવ્યા છે. એટલે બાપાનું હૃદય દ્રવી ગયું એકદમ કે 4 દિવસથી, કે હા બાપા 4 દિવસથી કંઈ મળ્યું જ નથી, ક્યાંય આવતું નથી ઘાસ, અને એક ખટારો આવે તો 10 જણા લેનારા હોય એટલે ઘાસ મળવું મુશ્કેલ છે. એટલે બાપા એના દીધામાં આવ્યા ગોંડલ આવીને દર્શન કરીને ઠાકોરજીના સીધા બાપા હજી રૂમમાં એનો ગયા, બાજુનો હોલ છે એમાં સ્વામી મને બોલાવ્યો. મારા આમ રહેવાતું ને હૃદય દ્રવી ગયું. સ્વામી આમ ગળગળા થઈ ગયા એકદમ, આમ બોલી નાખ્યા ઘડીક. તો પછી ધીરે રહીને સ્વામી આમ આંખમાં પાણી આવી ગયા કે ગમે એમ કરીને આપણે એને ઘાસ પોગાડવું છે. એટલે આ બધું જોયું એટલે મેં કીધું બાપા પહોંચાડી દઈએ. સ્વામીને આમ જોયા ને આમ ગળગળા એકદમ થઈ ગયા એટલે મને આમ એ થઈ ગયું. તો સ્વામી કે ક્યાંથી લાવીશ? મેં બાપા આપણે ડાંગરામાં નવી જમીન લીધી, આપની આજ્ઞાથી આપણે કૂવો કર્યો ઉનાળામાં, એમાં થોડું પાણી થયું હતું એટલે મેં ત્યાં 5-7 વીઘાનો વાડ વાવ્યો છે અને વાડ એકલાસ ઊભો છે એટલે આમ વાડ કાપીને ત્યાં મોકલાવી દઉં. સ્વામી કે ક્યારે મોકલે? મેં આજ ને આજ. એટલે તાત્કાલિક પછી ત્યાંથી ગોંડલથી માણસોને ટ્રેક્ટર મોકલું, ત્યાંથી ફોન કર્યો ભાદરામાં, એટલે ભાદરામાં દેવસ્વામી માણસોને ટ્રેક્ટરોને બધું મોકલું. એટલે સાંજ સુધીમાં 2-3 ટ્રેક્ટરો મોકલી દીધા અને પહોંચ્યા. પછી બાપાને પાછું મને ફોન આવ્યો એટલે સમાચાર દીધા, બાપા પહોંચી ગયા. એટલે બાપા એકદમ ભેટી પડ્યા. કારણ કે ફૂટે ત્યાં સુધી આપણે તેને પુગાડવાનો છે. और उन्होंने मुझे याद आता है रोज 3 ट्रक रोज आते थे, मुझे याद है सुबह. सोचा हो सकता है 1-2 दिन आए, बट रोज जब तक हमारा कैटल कैंप चला, बोट चारा मिलता रहा, तब लगा कि अरे ये तो ऐसे लोग भी हैं कि स्वामी नारायण संस्था ने जिस तरह काम किया है, मैं तो कहता हूँ कि भाई अद्वितीय है. ऐसा तो शायद अनुभव मैंने कभी देखा होगा. धर्म का काम करने वाले बहुत लोग हैं, मैं ये नहीं कहता कि कोई और होगा ही नहीं. बातें बहुत लोगों ने करी, करावरा बहुत कम ने, मगर जो इन लोगों ने किया वो तो एक मिसाल है. ત્યાંથી ઢોર બધા નીકળે, સ્વામીજી આખી વ્યવસ્થા, આપણને એમ થાય કે એના મગજમાં કેવી રીતના વિચારે, આખી વ્યવસ્થા વિચારે કે ત્યાં ઢોર બધા જ્યારે ત્યાંથી નીકળે ત્યારે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાનું, એટલે કે એની ઓળખ એની લખવાની અને એના રજિસ્ટર ત્યાં પણ બને. અને એની સાથે ઢોરની સાથે એક ખટારાની અંદર 10 પશુ આવતા, બળદ આવતા, તો એ 10 બળદની બધી વિગત, બધી એના માલિકો કોણ છે, શું છે, બધા જ સાથે ટેમ્પરરી રજિસ્ટ્રેશન સાથે સ્વામીશ્રી મોકલતા. તે વખતે એના ફોર્મ ભરાતા, એના પાકા ફોર્મ, એના રજિસ્ટર બનતા, માલિકના નામની સામે ઢોર અને એનો રજિસ્ટ્રેશન નંબર અપાય. અને એ જે નંબર અપાય ને એ નંબરની ટેગ એના કાનની અંદર અમે મારતા, જેથી એની ઓળખ હંમેશા રહે અને આવતી સાલ જ્યારે પાછા આપવાના થાય ત્યારે સરળતાથી. કારણ કે અમને તો બધા હરખા જ દેખાતા, બધા બળદ જોઈને હારા બળદ એક હરખા જ દેખાય. અને તે વખતે નહોતું સમજાતું, પણ જ્યારે પાછા આપવાના થયું ને ત્યારે બધાને ખબર પડી કે તે વખતે ખરેખર સ્વામીએ બહુ દુરંદેશી પણ વાપરી. તો આ રીતે કેટલ કેમ્પની અંદર ઢોરને આવો પ્રવેશ મળ્યો. દરેક લાઈનની અંદર એમ કે લાઈન સિરિયલ પ્રમાણે ઢોરને આપણે ઊભા રાખતા અને એ લાઈનની બહાર પણ કયા સિરિયલના ઢોર કઈ લાઈનમાં છે એનું પણ માર્કિંગ કરવામાં આવતું. અને બળદ બધા એવા માથાના મારકણા બળદ આવતા, રાતના બધા તોફાન કરે, રાતના એકબીજાના કાન કપાઈ ગયા હોય, એકબીજાને ગમાણમાં નાખી દીધા હોય, તો રાત્રે બહુ તકલીફ પડે. રાત્રે જાગવાનું તો 2 સંતો જાગતા હોય, સિક્યુરિટીવાળા હરિભક્તો જે મૂક્યા હોય એ જાગતા હોય. તો એ તો 4 આમ ટાવર બનાવ્યા હતા, ટાવર ઉપર હોય તો ફરવાવાળા 2-3 જણા હોય. તો એક તો અમારી સામે જ પાંચીણાનો બળદ હતો અને બાજડાનો હરિભક્ત હતો, એને શીંગડું ભરાઈને ઊંધો નાખી દીધો સીધો હરિભક્તને. અને એની ખબર નથી, પાછળથી આવીને ક્યારે છૂટી ગયો ખબર ન પડે. એક બળદ છૂટે બીજી લાઈનમાં જાય એટલે તોફાન કરે. અને રોજ એકનું એક જ કરવાનું, ક્યાંય જવાનું નહીં. સવારે ઉઠીને સીધું ત્યાં ઢોર સામે બેસવાનું. અને હરિભક્તો જે હોય એના રોજ પ્રશ્ન આવે, ખાવાના પ્રશ્ન આવે. હરિભક્ત સ્વામી બિચારા કેટલાને સમજાવે, પછી બાપાને કહેવડાય એવું. સ્વામી સામે જવાબ તરત લખી આપ્યો કે આવા તો 1000 કેટલ કેમ્પ કરવાના છે જી. આ કેટલ કેમ્પમાં તમે મોડા શું પડી ગયા?
મોડી વાત કરવાની નહીં. આ સેવા મહારાજના વખતમાં બધાએ અન્નક્ષેત્ર બધા મહારાજ ખોલતા હતા તો બધાએ સેવા કરેલી જ છે. તો આ સેવા આપણને મળી છે એ મોટા ભાગ્ય માનીને સેવા કરવાની. તો આપણે તો જે માણસનું કલ્યાણ કરવાનું છે એમ પશુનું પણ કલ્યાણ કરવાનું છે. મૂંગા પ્રાણી ક્યાં જાય? તો મૂંગા પ્રાણીની પણ જે સેવા છે એ ભગવાનની જ સેવા છે. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની સેવા છે એમ કહીને બળનો કાગળ લખ્યો. પછી હરિભગત સ્વામી પણ ખૂબ બળમાં આવી ગયા અને ઉત્સાહથી છેક સુધી એમને સેવા કરી. વધારે ભીડો પડે તો કંઈ મૂંઝાની જરૂર નથી. કરવાનું આપણે એ છે, આપણે ભગવાનની રાજી કરવા માટે જેને ઢોર ઉપર મૂક્યા છે, નીર ઉપર મૂક્યા છે, ઉઘરાવાનું મૂક્યા છે, આ બધાને થોડું થોડું આપણે ભીડો તો પડે છે અને થોડી મુશ્કેલી પણ પડે. અને વળી પાછું ઢોરા આગળ રહેવાનું એટલે કંટાળા જેને કામ પણ ખરું. કારણ કે ઢોરા પાસે જ રહેવાનું, બીજું કંઈ જોવાનું નહીં, આગુ પાસે જવાનું નહીં કે ચાલો પેલું તો આમ ઓટો મારી. આ તો સવાર ઉઠ્યા ઢોર પાસે, ઢોરને નીરવાનું, એને ખવડાવવાનું, એને જોવાનું, દરરોજ એ જ દર્શન, એ જ વાત કરવી પડે. એટલે એ પણ થોડો કંટાળો. ને પેલું તો શું જરા ચેન્જ મળે ને, ચેન્જ. બધા ઉત્સાહથી જ કામ કરજો કે આપણને ભીડો પડે, જરા મુશ્કેલી પડે, થોડું વધારે પડતું. કારણ કે એટલા રસોડા ઉપર છે, પણ છતાં કોઈ વખત કોઈ મને આગુ પાછું થાય તો જરા એકબીજાને ભીડો વધારે આવી જાય. એ ભીડો ન કરતો ભક્તિ સમજીને આપણે આ કાર્ય કર્યું છે અને હવે બાકીનું કાર્ય પણ સારધાર આપણે કરવું છે. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બળે સંતો દેહની પરવા કર્યા વિના, રાત દિવસ જોયા વિના સતત ઝઝૂમતા. સ્વામીશ્રીની કરુણાનો પ્રવાહ ધસમસતો હતો, પણ સાથે સાથે આયોજનબદ્ધ પણ હતો. પશુઓને સ્વસ્થ રાખવા માટે 3 આયામો ખૂબ જ અગત્યના હોય છે. મેનેજમેન્ટના નિષ્ણાતોને પણ ક્યારેક તો ન સૂજે એવા મુદ્દાઓ સ્વામીશ્રીને સહજતાથી આ બાબતે સૂઝતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વયં જ્યારે વિઝિટ પર આવ્યા તે વખતે કેટલ કેમ્પમાં બધું જોયા પછીથી સ્વામી બાપાએ એક વસ્તુની નોંધ લીધી કે જે અમારામાંથી કોઈને પણ સમજાયું નહોતું, કે જે પશુઓને રાખ્યા હતા એમના જે છાંયડા કરવા માટેનો જે સ્ટ્રક્ચરો બન્યા હતા એ સ્ટ્રક્ચરોમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર હતી, લાઇટની જરૂર હતી. એટલે અમે વાયરો દોડાવીને, બલ્બો લટકાવીને વીજળીથી પ્રકાશ કરવાની વ્યવસ્થા કરી હતી. સ્વામી બાપાએ જેવું જોયું એવું તરત જ બાપાએ કહ્યું કે આની અંદર જો શોર્ટ સર્કિટ થાય તો આ સૂકા લાકડા, સૂકા ઘાસ, સૂકા પાંદડા બધું જ બળી જાય, તો પશુને તમે બચાવશો કેવી રીતના? એટલે તાત્કાલિક ધોરણે બધી જ લાઇટોના વાયરો બધા જ એમણે છૂટા કરાવડાયા અને એમણે કહ્યું કે આ બધા જ તમે બહારથી રન કરો અને બહારથી તમે એમને પ્રકાશ આપજો. કેટલું બધી એમની સૂઝ કહેવાય કે સામાન્ય વ્યક્તિને. અને જેટલા અમારે ત્યાં જે અહીંયા આવતા હતા એ બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોએ આવ્યા હતા, મિકેનિકલ એન્જિનિયરોએ આવતા હતા, સમાજના શ્રેષ્ઠીઓએ આવતા હતા, અમારા જેવા ઉદ્યોગપતિઓ પણ આવતા હતા, પણ કોઈને ધ્યાનમાં ના આવ્યું, કેવળ બાપાને ધ્યાનમાં આવ્યું. અને કાઠિયાવાડનો ઢોર છે, ડાંગરના પુરાણ ન જ ખાય, એ હકીકત વસ્તુ છે. હું તમને કહું, કાઠિયાવાડનો ઢોર છે બધો, એ કોઈ દિવસ ડાંગર ત્યાં પાકે નહીં, ડાંગરના પૂરા ખાય પણ નહીં, ડાંગરની ત્યાં વપરાશ પણ નથી. આ તો ત્યાં દુષ્કાળમાં છે એટલે તમે લઈએ નાખો, ભૂખા ઢોર હોય તો ખાય, પણ જે ચારા સચવેલા ઢોર છે ને એને કોઈ દિવસ ત્યાં ડાંગર ખાધી જ નથી. વજન કાંટા ઉપર વજન કરીને એને આહાર આપવામાં આવતો, કારણ કે આઇડલ પોઝિશનમાં પશુઓને રહેવાનું છે. એટલે અતિ ખોરાક પણ એ અતિક્રમણ કરે, ઓછો ખોરાક એને અશક્ત બનાવે. એટલે જરૂરી એના ડૉક્ટરો સાથે સ્વામીશ્રીએ ચર્ચા કરી અને એને શું આપવું, કેટલું આપવું, કેટલા વજનનું આપવું, એ બંને સમય સવાર સાંજ એ બંને સાહેબના ખોરાકની એ પણ ગણતરી સાથે, વજન સાથે દરેક પશુપાલક એટલે કે એનો જે સેવક છે એની લાઈનમાં જેટલા કિલો ઘાસ લઈ જવાનું હોય એટલા કિલો ઘાસ, લીલું ઘાસ, જેટલા કિલો સૂકું લઈ જવાનું હોય સૂકું ઘાસ, એ બધું છે એ જાતે બધા લઈ જતા. અહીં જેવા કેટલ કેમ્પની અંદર આવે, સ્વામીશ્રીએ તરત કહ્યું કે જો આ બધા ઢોર આવશે ને એ દુષ્કાળમાંથી આવે. એટલે કેમ કે પેલું કે નબળું હોય ને એને રોગ ઝાઝા કે, એટલે કે આ નબળા હશે એટલે સ્વાભાવિક છે કોકને રોગ હશે. જો તમે એને સીધા કેટલ કેમ્પમાં લેશો તો તમારા કેટલ કેમ્પમાં રોગ ફાટી નીકળે તો પણ મહા મુશ્કેલી થાય. એટલે સ્વામીશ્રીએ એને આઇસોલેશન વોર્ડ, આપણે એને આઇસોલેશન વોર્ડ કહીએ,
ઢોર જે કોઈ આવે ને સીધો કેટલ કેમ્પમાં પ્રવેશ મળતો નહીં, એને એક આઇસોલેશન વોર્ડમાં રાખતા. જ્યારથી જાનવરો બળદો આવે ત્યારથી તે પૂર્ણ થાય અને વિદાય થાય ત્યાં સુધીનો હું સાક્ષી છું. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો એક જ આદેશ હતો કે જીવદયા, કોઈ પણ હિસાબે આ જે પશુઓને આપણે બચાવવા છે. પ્રમુખ સ્વામી મહારાજ દર વખતે જ્યારે આવે ત્યારે વિઝિટ લે અને અમને બોલાવતા કે ભાઈ આમાં તમારું શું ઓપિનિયન છે, શું કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે દવા જોઈએ તો બહારથી સ્પેશિયલ મંગાવી લો, કોઈ પણ હિસાબે આ જે પશુઓને આપણે બચાવવા છે. कुछ पशुओं का ऑपरेशन भी यहाँ पे किया गया. पशुओं को वो मेडिसिनल पानी एक होता था जिसमें पोटेशियम परमैंगनेट और फिनाइल वगैरह होती थी, उसमें चलाने के लिए एक एक्सरसाइज कराई जाती थी जिससे कि उनके जो नीचे के खीले हैं उनमें फंसी हुई बट्टी हो या कोई दूषण हो तो वो सब साफ हो जाए. अब ये छोटी बात है, पशु कैंप तो और भी थे लेकिन इतना ध्यान पशुओं का रखना जितना कि आप अपने संबंधियों का रखेंगे. પ્રમુખ સ્વામી મહારાજે એક વસ્તુ કંઈ વાત કરેલી કે આપણે કોઈ પણ હિસાબે જેવા જાનવર આવે એનું અંદાજિત વજન કરી અને જ્યારે વિદાય થાય ત્યારે એનું સવાયું વજન થવું જોઈએ. આ પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ હતો. સ્વામીશ્રીનો એક મનોવૈજ્ઞાનિક અભિગમ આના માટેનો હંમેશા રહ્યો હતો. અને સ્વામીશ્રી કે જો બળદ છે એ આઇડલ અવસ્થા કહેવાય, જ્યારે એને કોઈ કામ કરવાનું નથી, ખાલી એને ઊભા ઊભા ખાવાનું છે અને આરામ કરવાનો છે, એટલે એ બળદો આવતી સાલ પાછા ઉપયોગી નહીં રહે. એટલે એને સતત પ્રવૃત્તિશીલ રાખવા માટે સ્વામીશ્રીએ જ્યારે કેટલ કેમ્પના નિર્માણ કર્યા ત્યારે એમને એક સૂચના આપેલી કે પાણીના અવાડા છે ને થોડા દૂર રાખજો. એટલે દરરોજ જે સેવકો હોય એ બળદને છોડી અને પાણીના અવાડા સુધી ચાલીને લઈ જાય અને ફરી પાછા ચાલીને પાછા લાવે, એટલે એને થોડી એક્સરસાઇઝ થાય. એટલે આ રીતે દરરોજ એક્સરસાઇઝ કરાવવાનું પણ સ્વામીશ્રીએ પહેલેથી એના આયોજનમાં લઈ ગયું, જેથી બળદો છે એ આવતી સાલ એ ખેતીને ઉપયોગી થઈ શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મૂંગા પશુઓની તો ખબર રાખી જ હતી, પરંતુ સાથે સાથે તેઓ પશુપાલકોને પણ ભૂલ્યા ન હતા. સ્વામીશ્રીની કરુણાની હેલી એમના પર પણ વારંવાર વરસતી. બાપા એવું કહેતા કે આવનાર ખેડૂતોને મનમાં જરા પણ એવું ના લાગવું જોઈએ કે અમે રાહત કેમ્પમાં આવ્યા છીએ. પોતાના ઘરમાં જ જેમ રહેતા હોય અને એને એવું વાતાવરણ મળી રહે એવો પ્રયત્ન આપણે સતત કરવાનો. અને એના માટે બાપાએ તો ત્યાં સુધી આગ્રહ રાખેલો કે આ લોકોને અઠવાડિયે એક વખત ફરસાણ એટલે કે ભજીયા અને ગોટા એમને જે ભાવતું હોય સૌરાષ્ટ્રના ખેડૂતોને એ પ્રકારનું ખવડાવું. અને આપણે જ્યારે તહેવારના દિવસો આવે, ઉત્સવના દિવસો આવે ત્યારે ખાસ મીઠાઈ પણ આપી. અને ત્યાં અમે જેટલા સંતો હતા એ બધાને બાપાએ નિયમ પણ આપેલો, જ્યાં સુધી આ પશુ રાહત કેન્દ્ર ચાલે ત્યાં સુધી આપણે કોઈએ મીઠાઈ ખાવી નહીં. પણ આ ખેડૂત ભાઈઓ માટે બાપા ખાસ એ રીતે કરત. અમને આજ્ઞા કરી કે ભાઈ અમારા ખેડૂતને મિષ્ટાન જમાડવું. પછી સંતો ના જમતા પણ અમને જમાડ્યા છે લ્યો ને. એટલો બધો પ્રેમ અમારે ખેડૂભાઈઓ માથે હતો પ્રમુખ સ્વામી બાપાને. પણ એ સ્વામીના આજ્ઞાથી સંતોએ જે અમારા બળદિયાને સેવા કરી છે ને અમારી પણ સેવા કરી છે એ અમે કોઈ દી ભૂલશું નહીં. અમને એ પ્રસંગો બધા યાદ છે કે સ્વામી હતા તો અમારે આ દિવસે અમારે હારામાં હારું અમારે આ વર્ષસૂત્રમાં બહુ લાભ થઈ ગયો છે અને સ્વામી કાયમના અમારા માવતર તરીકે રહ્યા છે. કેટલ કેમ્પમાં આવેલા પશુપાલકો માટે તેઓએ આરંભ્યો હતો વ્યસન મુક્તિનો યજ્ઞ. એટલે ભગવાને આપણને આ માટે નિમિત્ત એક ઊભું કર્યું છે, આપણા જીવ કલ્યાણ માટે, સારા માટે, અને પશુનું કલ્યાણ, આપણું કલ્યાણ, બે રીતે કંઈક એવો યોગ થવાનો છે. એટલે પૂર્વના કંઈક પુણ્ય યોગ એટલે આ થઈ ગયા, અહીં આવી ગયા. અને અહીં આવ્યા એટલે આ સંતોનો યોગ, સંતોનો કેટલો દાખલો છે. વાત કરીએ આપણે કે એમને કેટલી રીતે આપણું ધ્યાન રાખે છે, એ કંઈ ઓછી વાત નહીં. તો આપણે આ લાભનો થોડો વિચાર કરો કે અમને નિસ્વાર્થ રીતે સેવા આપણે માટે કરે છે, તો આપણે તો થોડુંક જ મૂકવાનું છે. નથી ઘર મૂકવું, નથી બહાર મૂકવું, નથી ખાવાનું મૂકવું, કે નથી કોઈ જાતની ખેતી મૂકી દેવી. તમારે બધું જ પાછું જઈને કરવાનું. પણ એટલું કે વ્યસન મૂકો, એટલું જ આપણે મૂકવાનું છે. કે મનુષ્ય દેહ આપણે મળ્યો છે, આવો સત્સંગ મળ્યો, આટલા મહિના સુધી એમાં ભેગા રહ્યા, તો આપણે કેટલું બધું બળને એ થઈ જાય. એટલે ઘરે જઈને જે બધો લાભ થશે પાછો તમને થશે. તમે ત્યાં જઈને જે કંઈ આ બધા પૈસા બચાવશો
વ્યસનથી રહિત થઈશો તો એ પૈસા તમારા ઘરમાં રહેશે, તમારા છોકરાને કામ આવશે, તમારું મકાન સારા થશે, વળી ખેતી સારી રીતે ખાતર પૂજો થશે, એમ બધો ઘણો લાભ. એક વ્યસની તો એવા હતા કે એને રીતે અફીણનું ભયંકર વ્યસન હતું. એણે વાત કરી કે જો આ અફીણનું વ્યસન હું અહીં ન આવ્યો તો મારું છૂટ જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે મારી પર બહુ દયા કરી કે મારું ઢોરો તો સાચવા પણ અમને સાચા અर्थમાં વ્યસન છોડાવીને સાચવા છે. तो ये एक पूरा वातावरण, एक थोड़ा सा स्पिरिचुअल सा वातावरण वहाँ पे मुझे दिखा और मुझे लगता है कि कोई भी काम में अगर इस तरह की स्पिरिचुअलिटी होती तो उस काम की जो इफ़ेक्टिवनेस है, असरकारकता है, वो कहीं ज़्यादा होती कि एक बड़े संत का आशीर्वाद जिस जगह हो उस जगह फलश्रुति कैसी होती। ये जो पूरा माहौल था प्रमुख श्री के औरा से प्रभावित था और इसमें एक अलग तरह की एनर्जी मुझे देखने को मिली. દુષ્કાળની ભયંકરતા એટલી બધી હતી કે પશુઓ ઉપરાંત મનુષ્યો પણ તેની વિપરીત અસર નીચે આવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આદરેલું દુષ્કાળ રાહત કાર્ય કેવળ પશુઓની સેવા પૂરતું જ મર્યાદિત નહોતું, પરંતુ તેની ક્ષિતિજો વિશાળ દુષ્કાળગ્રસ્ત જન સમુદાય સુધી પણ વિસ્તરી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જામનગર તેમજ ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓનું સર્વેક્ષણ કરાવ્યું અને દુષ્કાળગ્રસ્ત લોકોને રાહત આપવાનું એક વિરાટ અભિયાન ઉપાડ્યું. છાશ વિતરણ, અનાજ વિતરણ, સુખડી વિતરણ, વસ્ત્ર વિતરણ, રાહત રસોડાઓ અને શિક્ષણ સહાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો કરુણા પ્રવાહ આવી અનેકવિધ ધારાઓ રૂપે વહેવા લાગ્યો. એટલે દુષ્કાળમાં જે દૂધ નથી એટલે કોઈને છાશ પણ મળે એમ નથી. દૂધ તો ક્યાંથી મળે પણ છાશ પણ મળે એમ નથી. ઘીની તો વાત જ નહીં. પણ આ રીતે છાશ જો આપણે આપીશું ને તો એ પણ લોકોને બહુ જ મોટો લાભ થશે. ઘી આપ્યા બરોબર થશે. કારણ કે માણસને છાશ એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે અને એટલા માટે એ પણ એક આયોજન કર્યું. એમાં સંતોએ એમાં પણ ઇન્વોલ્વ જરા થવું પડશે, એમાં પણ થોડા પ્રયત્ન કરવા પડશે અને એટલું કરીને આપણે આપીએ એટલે આપણે જે જ્યાં આપણા યુવકો હોય કે પ્રમાણિક માણસો કે ગામની અંદર બરોબર થાય, જે લોકો રાહત કાર્ય ચાલતા હોય ત્યાં પણ આપણા માણસો એને દરરોજ આપ્યા કરે એવી વ્યવસ્થા સુંદર રીતે કરવાની છે. એમાં સંતો ટ્રકમાં દૂધનો પાવડર મારે ઘરે મોકલતા અને એ પાવડરને હું દરેક ગામમાં આશરે 100 જેટલા ગામમાં જામનગરના 80 કિલોમીટર દૂર સુધીના ગામોમાં મારે છાશનો પાવડર મોકલવાનો. અને અમે ઘણીવાર કીધું કે સ્વામી બાપા હવે 70,000 સુધી તો અમે પહોંચ્યા છીએ, તો બાપાએ એ વખતે પણ અમને કીધું કે હજી વધારો, હજી છાશ કેન્દ્રોની સંખ્યા વધારો, એમાં માણસો જેટલા લે છે એના કરતાં પણ તમે ઘરે ઘરે જઈને પૂછો કે ભાઈ તમારે છાશ જોઈએ છે તો એ ટાર્ગેટ તમે 70,000ની ભલે લાખનો થઈ જાય તો પણ વાંધો નથી, લાખથી ઉપર થાય તો પણ વાંધો નથી. તમને જે કંઈ પાવડરની જરૂર છે એ અમે ગમે તેમ કરીને પહોંચાડશું, પણ તમે એ કોઈ ચિંતા ન કરશો. ગવર્મેન્ટ આજે સારામાં સારા જે ઘઉં એ ફર્સ્ટ ક્લાસ ઘઉં હોય છે ને, ફર્સ્ટ ક્વોલિટી એટલે પરદેશ મોકલવા માટેની જે ક્વોલિટી હોય એવા ઘઉં, પણ એ ઘઉં લેવા વિચાર આપણે કરીએ છીએ કે જે બિચારા ગરીબ હોય, જેને કોઈ બીજી આવકો ન હોય તેને એ પણ થાય. એટલે જે માણસોને રાહત દરે આપી શકાય, બીજા માણસોને મફત આપી પણ શકાય, એટલે એમાં પણ બધાનો સહકાર જોશે. એટલે આખા સૌરાષ્ટ્રની અંદર હજારો સેન્ટરો આપણે ખોલેલા, લાખો રૂપિયાનો ખર્ચો કરીને ગરીબ માણસોને સ્વામીએ નભાવી લીધા છે. પશુઓને તો નભાવે પણ એના માલિકોને પણ બાપાએ નભાવી લીધા હતા. તો એને ખબર ના પડે કાર્યકર દ્વારા ક્યાંય 100 કિલો, ક્યાંય 200 કિલો, ક્યાંય 250 કિલો જેવું કુટુંબ હોય એ એમને ઘેરે જઈને આપી આવજો, એવું પણ સ્વામીએ જે સંતો આમાં જોડાયેલા હતા એને પણ વાત करेली. स्वामी नारायण संस्था हमारे राजकोट ज़िले में एक तो मुफ्त अनाज बंटवाती थी गांव में, मुफ्त, जो खड़ा हो जाए लाइन में ले जाए. ये नहीं कि भाई अपना वो बीपीएल कार्ड दिखाओ और एपीएल दिखाओ और तुम्हारी क्या जाति है और तुमका धर्म क्या है, कुछ नहीं. लाइन में जो आया उसको दान. પણ પ્રમુખ સ્વામીના પગલા થયા તે પછી અમારા ગામનું પાદર પવિત્ર થયું અને પોતાના હાથથી
અનાજ આપ્યું અને તેથી અમારા ગામને ગાયોને પણ એના ઘાસથી બાજરો ચાલ્યું ભરીને અમારી ગાયોને આપ્યો. એટલે અમને ખાતર બિયારણ અમને અહીંયા ઘરે આવી અને ભાડા સુધાર આવીને અહીંયા ઘરે આવીને દઈ ગયા. અમે એ દુષ્કાળ આખો ઉતર્યા સમજ્યા. આવી પ્રમુખ સ્વામીએ આટલી દયા આટલું મદદ કરી, પણ આવો સંત તો કોક જવલને ક્યાંક પાકે, બાકી તો આવો સંત હોય નહીં. લોકોએ એમ કીધું કે આવું તો અમે કોઈ વાર જોયું નહોતું અને વિચાર્યું નહોતું. હું પણ હાજર હતો. મેં પણ ત્યારે સ્વામીના હાજરીમાં જ આ વાત કરી કે સ્વામી આજે મદદ છે, લોકોને આપે ઉગાડી લીધા છે, આ 3 વર્ષના દુકાળમાંથી બચાવી લીધા છે, નહીંતર ખબર નથી કે આ અઠવાડિયા 15 દિવસ પછી આ ગામની શું હાલત થાત. પૌષ્ટિક ખોરાક સારામાં સારો બને એવી સુખડી, હજારો મણ સુખડી બાપાએ આપણને આજ્ઞા કરી હતી. ભલે ખર્ચો ગમે એટલો થાય પણ બધાને આપણે નભાવવા છે, અને સુખડી પણ ચોખ્ખા ઘીની. પછી આટલી બધી સુખડી ક્યાં બનાવી, શું કરવું, એ સ્વામીએ મને ઘનશ્યામ સ્વામીને હોપેલું. कभी संस्था ने हमसे ये नहीं कहा कि साहब हमको बंद करना पड़ेगा या हमें बड़ी तकलीफ हो रही है, या जितने स्वामी बेचारे सेवा दे रहे थे. मैं तो खुद गया हूँ, तो वहाँ मुझे उन्होंने माधापुर गांव था शायद, जहाँ तक मुझे याद आ रहा है, राजकोट अहमदाबाद के हाईवे पे मैं वहाँ गया था. वहाँ स्वामी थे और मैंने वहाँ पहली बार प्रत्यक्ष देखा. अभी तक तो सुनी हुई बात थी, सुखड़ी और अनाज और ये सब वहाँ बांटा जा रहा था. फिर अब हमारे अधिकारियों से तो बातचीत होती थी, मुलाकात होती थी, तब पता चला कि संस्था जो है ये तो पूरे गुजरात में ऐसा ही कर रही है, और बल्कि हमारे सौराष्ट्र के ज़िले जिनका बहुत ही बुरा हाल था, जामनगर है, आसपास के और ज़िले, सुरेंद्रनगर है, जो बिल्कुल सूखे से पीड़ित थे, उन सब के अंदर भी यही काम हो रहा था. मैं कहता हूँ कि मेरा तजुर्बा आज तक इस टाइप का हुआ नहीं. इस प्रकार का तजुर्बा हमने कभी देखा नहीं, और कभी इनके चेहरे पे मुस्कान ना रही हो. बीच बीच में प्रमुख स्वामी के दर्शन हमारे होते थे, क्योंकि तो उसके बाद हमको भी लगा कि भाई ये वास्तव में जाने जैसी जगह है. भगवान तो देखिए हर जगह मिल जाते हैं, वो जाने की जगह थी. આ સિવાય અનેક ગામોમાં અમે સંતોની સૂચનાથી રાહત રસોડા પણ શરૂ કરેલા હતા. આ રાહત રસોડામાં ગરીબથી માંડીને તવંગર માણસો જમી શકે એવી વ્યવસ્થા હતી. એટલે એમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર આપણે આ રાહત રસોડા પણ શરૂ કર્યા હતા. આપણે જાણીએ છીએ કે કેટલ કેમ્પ શરૂ કર્યા, ખેડૂતો પણ બધું કર્યું, પણ શિક્ષણને માટે પણ સ્વામી બાપાએ ખાસ ભાર મૂક્યો કે છોકરાઓ ભણ્યા વગર ન રહે. એક વખત ભણવાનું બંધ કર્યું ને પછી ચાલુ કરવું બાપા કે બહુ મુશ્કેલ પડે, એનું રૂટીન ન રહે. આ પણ સ્વામીને ખ્યાલ. પછી તો બાપાએ કહ્યું કે આપણે કોઈ જાતિ કે કોઈ જોવાનું નહીં, પણ બધાને મદદ કરવા નીકળી પડો. અને એ લોકોને યુનિફોર્મ આપણે સીવડાવી આપો, એ લોકોની પેન પેન્સિલ નોટબુક બધું કે આપણે કરી આપવાનું, અને બધે તમે ફરી વળો. ગુરુકુળમાં જૂન મહિનામાં સત્ર શરૂ થાય, મે મહિનાથી બધા ફી ભરવા આવે, એટલે આપણે તો સામાન્ય રૂટીનમાં બધાને ફી લીધી. જ્યારે બાપાએ મને બોલાવ્યો અને ફી પરત કરવાનું કહ્યું, એટલે હું એકદમ વિચારમાં પડી ગયો. મેં કહ્યું બાપા આ તો બહુ મોટી રકમ થાય, આટલું બધું ગુરુકુળમાં આપણે કેમ પાસ હોય? તો બાપા ભાવમાં કે તમે શું કેમ ચિંતા કરો છો, કોઠારી સમયને હું કહી દઈશ, એ તમને બધી રીતે મદદ કરશે. આ તો પાછી આપો, પણ આવતી સાલની પણ ફી માફી કરી દેવાની છે. કારણ કે જે આવતી સાલ જે વરસ થાય અને તરત કાંઈ બધું આવી જાય એવું નથી. એટલે જ સ્વામીએ મને સંતોને આજ્ઞા કરી દીધી. ઘણી જગ્યાએ સંતો ગયા, ઘણી જગ્યાએ શિક્ષકોને, પંડ્યા સાહેબને, દરેકના એડ્રેસ સરનામા લઈને એની ફી પાછી આપી દીધી. એ વખતે આવી પરિસ્થિતિ 87-88ની થઈ, એટલે બધા પાસે પૈસાની પણ ખૂબ તંગી હતી. ખાવાનું નહોતું તો પછી કપડાં માટે નવા ખરીદવા કે લેવા, એ પરિસ્થિતિ જ એટલી બધી કરુણ હતી. એ વખતે બાપાએ પણ આ વિચાર કરેલો કે એની પાસે અત્યારે પૈસા નથી તો કેવી રીતે કપડાં ખરીદે. એમાં 200 ટન કપડાં બાપાએ મોકલાવ્યા. હવે એની અંદર જે મહિલાના કપડાં હતા એ અહીંયા જે પહેરી શકે એવા નહોતા. તો પછી બાપાએ પત્ર દ્વારા જણાવ્યું કે આપણે નવી સાડીઓ લઈને આપણે
આ ગરીબોને બધાને આપી છે. એટલે પછી આપણે પ્રયત્ન કર્યો તો એક બે વેપારી હતા, એમને આમનામ તાકા એટલે સાડીઓ કે અને કટિંગ કરીને સફેદ હતી, તો એનું આપણે આપી દઈએ. બાપાને મેં પત્ર લખ્યો કે આવું છે, તો બાપાએ ફોનમાં વાત કરી કે એવું આપણે નથી કરવું, એને આપણે ડિઝાઇન કરાવવાની છે અને ડિઝાઇન કરીને પછી આપણે એને આપવાની છે અને એ આયોજન કરીને પછી આપણે નાની અને દેવને મોકલવાની, તો એનું વિતરણ એ બધે કરશે. દિલ્હીથી અમારું એક કમિશન આવ્યું, આ ખરેખર અહીંયા આ તકલીફ છે, દિલ્હી બેઠા તો ખબર નથી પડવાની, આવ્યું. હું એને થોડાક ગામડામાં લઈ ગયો, ત્યારે લોકોએ વસ્ત્રો જે પહેર્યા હતા ને એ એણે મને કીધું કે આ તો કાંઈ ગરીબ લાગતા નથી અમને, આ તો નવા કપડાં છે બધાય. પછી મેં એને કીધું કે એને પૂછો કે કેટલા રૂપિયામાં ખરીદા, આ સહેલો રસ્તો છે, એ ગરીબ છે કે સાવકાર છે જો. તો એ કે અમે તો હિન્દી, મેં કીધું હિન્દી સમજ્યા બધાય. એણે એક જણે પૂછ્યું કે આપને તો બહુ અચ્છા પહેરા, કિતને રૂપિયા કે लिया? तो कि नहीं, प्रमुख स्वामी ने भेजा है. तो बोला कि प्रमुख स्वामी कोण है? મેં કીધું આ બધું જે ચાલી રહ્યું છે ને એ એમના સાથે હવે તમે મારી જોડે હાલો. હું એને છાસ કેન્દ્ર ઉપર લઈ ગયો, આ પ્રમુખ સ્વામીનું. આ સુખડી વેચે, એમાં વિટામિનથી ભરપૂર છે, આમાં ચોખ્ખું ઘી છે, ગોળ છે, પ્રોટીન્સ છે પ્રમુખ સ્વામીનું. પછી મને કહે કે આટલું બધું પ્રમુખ સ્વામી? મેં કીધું અત્યારે એ શાહીબાગમાં છે, નહીં તો હું તમને દર્શન કરાવત. આમ સ્વામીશ્રીએ જનહિતાર્થે પ્રચંડ પુરુષાર્થ આદરીને અનેકના હૈયા ઠાર્યા હતા. 10 જિલ્લાઓમાં કુલ 195 કેન્દ્રોમાં છાશ વિતરણનો લાભ લેનારાઓની સંખ્યા હતી 1,27,57,000. દુષ્કાળગ્રસ્ત 19 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓમાં અનાજ વિતરણ થયું હતું 2,23,800 કિલોગ્રામનું. આ ઉપરાંત પશુઓ માટે 3,12,95,000 કિલો ઘાસ અને દુષ્કાળગ્રસ્ત લોકો માટે 18,000 કિલો સુખડીનું વિતરણ તો ખરું જ. આ આંકડાઓ માત્ર 1988ના વર્ષમાં માર્ચથી મે મહિના સુધીના, એટલે કે માત્ર 3 મહિનાના હતા. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દૃષ્ટિ તો સમયના સીમાડાઓની પારનું જોઈ શકતી હતી. તેઓએ વિચાર્યું કે વરસાદ તો પડશે, પરંતુ લોકો પાસે અનાજની સગવડ તરત કેવી રીતે થશે? આથી તેઓએ સંતોને એક પત્ર લખ્યો, જેમાં આ સેવા લંબાવવાનો અનુરોધ હતો. સ્વામીશ્રીએ લખ્યું, અનાજ વિતરણ થાય તો વાંધો નથી, ખર્ચ વધે તો પણ વાંધો નથી. મહારાજ સ્વામી પૂરું કરે છે ને કરશે. આપ સર્વેને ભીડો પડે છે, પણ આ દુષ્કાળ એવો છે એટલે જરા મહેનત વધુ કરવી પડે છે. મહારાજ આપને બળ આપે એ આશીર્વાદ. આમ તેઓએ આગામી 3 મહિના સુધી રાહત કાર્યનો દોર લંબાવ્યો. આ સિવાય પારકું કે પોતાનું જોયા વિના અન્ય સંસ્થાઓને પણ લાખો રૂપિયાની સહાય કરવામાં તેઓએ કોઈ કસર રાખી ન હતી. ચંદનની જેમ તેઓએ પોતે ઘસાઈને બીજાને શાતા અર્પી હતી. આવી તો નાની મોટી અનેક સંસ્થાઓને મદદનો હાથ લંબાવીને તેઓએ માનવ કલ્યાણનો એક આદર્શ સ્થાપી દીધો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નને સાકાર કરવા તેઓના હાથ પગ સમાન હતા તેઓના લાડીલા સંતો, જેઓની સેવા અનેકને માટે પ્રેરણા અને પ્રોત્સાહનનું સાધન બની રહેતું, જેની નોંધ લંડનથી પ્રકાશિત થતા સ્પાન નામના મેગેઝિન અને અન્ય અનેક સમાચાર પત્રોએ પણ લીધી હતી. विचार करने के योग्य जो हम लोग को भी उस समय लगता था कि आश्चर्य की बात है
कि 200 किलोमीटर एक साइड में और 300 किलोमीटर दूसरे साइड में स्वामियों को जाना पड़ता हो अपना चारा वितरण करने, सुखड़ी वितरण करने या वो अनाज वितरण करने। इससे बड़ी बात मैं नहीं मान सकता कि कोई हो सकती है। और ये रोज की बात है, प्रतिदिन। ये नहीं था कि ये एक बार किया और उसके बाद फोटो वोटो खिंचवाई और रवाना हो गए, ना जी। और ये प्रमुख स्वामी का जो हमको सपोर्ट मिला था उस समय, जो उनका आशीर्वाद हम लोगों के साथ था, मैं तो आज भी उसको याद रखता हूँ। પ્રમુખ સાંઈ મહારાજે કેટલ કેમ્પ રાહત કાર્ય માટે ખૂબ જ ભીડો વેઠ્યો હતો. આટલી બધી કરુણા કેવળ સ્વામીશ્રી જ કરી શકે. આપણા માન્યામાં જ ન આવે. કોઈ સ્વાર્થ નહીં, જરાય સ્વાર્થ નહીં, કંઈ મનાવા પૂજાવાનું ભાવ નહીં. અને કેવળ નિસ્વાર્થપણે અને બીજાનું હિત થાય એટલું જ સાચો અંતરના ભાવથી આ બધે કર્યું છે.